બનાસકાંઠાના અંબાજીના પાડલિયામાં જે પ્રકારે આદિવાસી લોકો પોલીસ અને વન વિભાગના અધિકારી કર્મચારીના વચ્ચે ઘર્ષણ થયું હતું, આ મામલે ચૈતર વસાવાએ પણ ગંભીર આરોપ લગાવ્યા હતા અને હવે આ મામલાને લઈને બનાસકાંઠાના પોલીસ વડા પ્રશાંત સુંબે મોટો ધડાકો કર્યો છે અને 27 લોકોના સામે નામજોગ અને 500 લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। બનાસકાંઠાના અંબાજીના દાંતાના પાડલિયામાં વન વિભાગના કર્મચારીઓ કામ કરી રહ્યા હતા। આ વાવેતરનો મામલો હતો અને તે દરમિયાન પોલીસ પ્રોટેક્શન પણ હતું અને રેવન્યુ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ હાજર હતા। એકાએક ત્યાંના લોકો છે તેમને પોલીસ અને વન વિભાગના અધિકારી અને કર્મચારીના સાથે ઘર્ષણ થાય છે અને ત્યાર પછી 50થી વધારે વન વિભાગ અને પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ પર તીર કામઠાથી હુમલો થાય છે। આ મામલે અનેક લોકો ઈજાગ્રસ્ત થાય છે, પ્રાથમિક સારવાર ત્યાં હોસ્પિટલમાં મેળવે છે અને ત્યાર પછી ચૈતર વસાવા સામે આવે છે અને તેમનું કહેવું છે કે આદિવાસી લોકો ત્યાં રહેતા હતા અને તે દરમિયાન વન વિભાગના અને પોલીસના વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ત્યાં પહોંચે છે, તેમના મકાનો છે તે દબાણ મુક્ત કરવાના હતા। પહેલા પોલીસ ટીયર ગેસના સેલ છોડે છે અને તે 50 રાઉન્ડ ફાયરિંગ પણ કરે છે। અનેક આદિવાસી લોકો ઘવાય છે તેવો પણ આરોપ ચૈતર વસાવાએ લગાવ્યો હતો અને હવે આ મામલે બનાસકાંઠાના પોલીસ વડા પ્રશાંત સુંબે સામે આવ્યા છે અને સમગ્ર ઘટનાને લઈને તેમણે નિવેદન આપ્યું છે। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાના અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના પાડલિયા ગામ વિસ્તારમાં વન વિભાગ તરફથી રોપાના વાવેતરની કામગીરી કરવામાં આવતી હતી। તે સમયે 13/12/2025ના રોજ જે વન વિભાગના કર્મચારી અધિકારી હતા તેના સાથે પોલીસ વિભાગના અધિકારી કર્મચારી અને રેવન્યુ વિભાગના અધિકારી કર્મચારી પણ હતા। તે સમયે જે એસી ભારત સંગઠનના લોકો છે કે જે સંવિધાન સરકારમાં માનતા નથી તે લોકો દ્વારા અવરોધ ઉપસ્થિત કરવામાં આવે। આ અવરોધ થયા પછી જે 500 લોકોનું ટોળું તેઓ દ્વારા ભેગા કરવામાં આવેલ, તેઓ દ્વારા પથ્થરમારો, કુલ્હાડી, ધારિયા, તીરકામઠા આ પ્રમાણે જે પ્રાણઘાતક હથિયાર હતા તેનાથી જીવલેણ હુમલો કરવામાં આવેલ। આમાં તમામ વિભાગના કુલ 47 જેટલા અધિકારી કર્મચારીઓને જીવલેણ ઈજા પહોંચાડેલ છે। તેની સારવાર કાલથી શરૂ હતી। અત્યારે જેની ક્રિટિકલ પરિસ્થિતિ હતી તે આઉટ ઓફ ડેન્જર થયેલ છે, પરંતુ 8 થી 9 અમારા અધિકારી કર્મચારી તમામ વિભાગના સારવાર હેઠળ છે। તેમાંથી કોઈ આઈસીયુમાં પણ છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે। સ્થળની જગ્યા ઉપરની પણ પરિસ્થિતિ સામાન્ય છે। આ જે બનાવ બનેલ હતો આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાના અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે। આ ગુનો ખૂનની કોશિશ, ધાડ અને રાઇટિંગના કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે। ગુનો કોઈ વ્યક્તિ વિરુદ્ધ નામજોગ અને 500ના જે ટોલા હતા તે ટોલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે। આજના દિવસે જે લગતના ગામના જે આગેવાનો હતા, જે નિર્દોષ લોકો હતા, તેના સાથે વાતચીત કરીને તેઓ સાથે તેઓને આશ્વાસન આપીને કે ભાઈ નિર્દોષ વ્યક્તિને કોઈને પણ પ્રશાસન દ્વારા, પોલીસ દ્વારા તકલીફ થશે નહીં, જે દોષી વ્યક્તિ છે તેઓને છોડવામાં આવશે નહીં, તે મુજબની બેઠક મીટિંગ પણ થયેલ છે। સ્થળનો પંચનામો પણ પૂરું કરવામાં આવેલ છે। આમાં પોલીસની 2 ગાડી, વન વિભાગની 2 ગાડીને નુકસાન થયેલ છે, તેનો પણ પંચનામો કરવામાં આવેલ છે અને આગળની જે તપાસની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવેલ છે। આવનાર સમયમાં જે પણ દોષી વ્યક્તિ હશે તેઓની ધરપકડ કરીને જે પણ કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવશે। અત્યારે પરિસ્થિતિ લો એન્ડ ઓર્ડરની અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય છે। સર, ત્યાં સ્થાનિક જે મહિલા છે તેનો એવો આક્ષેપ છે કે એનું મકાન ત્યાં હતું, એનું ખેતર હતું, તે ખાડા કરીને એક બગાડવામાં આવ્યું છે, એનું મકાન તોડવામાં આવ્યું અને કૂવો હતો એ પણ તોડી પાડવામાં આવ્યો છે અને કે કોઈ નોટિસ વગર આ વસ્તુ કરવામાં આવી। અમારા પાસે જે અત્યારે ઇન્ફોર્મેશન છે તો વન વિભાગની રોપાની વાવેતરની કામગીરી હતી અને અમે પોલીસ વિભાગ તરફથી પણ જે બંદોબસ્ત ફાળવવામાં આવેલો હતો તે રોપાની વાવેતરની કામગીરી માટે જ ફાળવવામાં આવેલો હતો। જે સ્થાનિક કક્ષાએથી આક્ષેપ થયેલ છે
તો તે બાબતે પણ તપાસ દરમિયાન કોઈ વિગત આવશે તો તે મુજબની તપાસ આવનાર સમયમાં થશે. ઓકે, સાથે સર ત્યાં સ્થાનિક લોકોનો એવો બી આક્ષેપ છે કે જે વખતે વન વિભાગના અધિકારીઓ સાથે જે બેઠક ચાલી રહી હતી, ચર્ચા વિચારણા ચાલતી હતી, એ સમયે પોલીસ ત્યાં આવી અને પોલીસે ત્યાં આગળ જે દબંગગીરી કરી એના કારણે આખો મામલો બગડ્યો છે. જે પરિસ્થિતિ હતી તે મુજબની આપને હું બ્રીફિંગ કરેલી છે અને મને આ કહેવાનું છે કે જે પરિસ્થિતિ જે મુજબ પોલીસ દ્વારા વન વિભાગ દ્વારા હેન્ડલ કરવામાં આવેલ, કેમ કે જીવલેણ હુમલો હતો અને તેમ છતાં પોતાનો જે બળ છે તે બળનો બહુ સંયમિત રીતે વાપર કરીને આ પરિસ્થિતિમાંથી માર્ગ નીકળવામાં આવેલ છે, જેનાથી કોઈ પણ બંને પાર્ટી તરફથી કોઈ પણ જીવિતહાનિ થયેલ નથી. આને બહુ સારી રીતે આ મામલો શાંત થયેલ છે. પોલીસ વિભાગ અને વન વિભાગ અને રેવન્યુ વિભાગના ત્રણેય વિભાગના કર્મચારીઓને જીવલેણ ઈજા પણ પહોંચેલ છે અને જે પણ એલિગેશન હશે કઈ પ્રકારે બળનો પ્રયોગ થયેલ છે તે તપાસ દરમિયાન ખુલશે જ અને મને લાગે છે કે જે દોષી વ્યક્તિ હશે તેને છોડવામાં આવશે નહીં. અત્યાર સુધી કોઈ સામે આવેલ નથી. તમામ આગેવાનો સાથે વાત થયેલ છે અને કાલે પણ અમે જે પ્રસંગ પૂરો થયો તે પછી બનાવ પછી તેઓને આ પણ કીધેલ હતું કે કોઈને ઈજા હશે તો તાત્કાલિક અમારા તરફથી એમ્બ્યુલન્સ ત્યાં ઊભી હતી. હું પોતે પણ સ્થળ વિઝિટ કરેલ હતી. તે સમયે પણ અમે તેઓને તમામને કહેલ હતું કે કોઈને મદદની જરૂરિયાત હોય તો તાત્કાલિક મેડિકલની જે પણ એમ્બ્યુલન્સની સુવિધા છે અથવા અન્ય મદદ છે તે પહોંચવામાં આવશે. થેન્ક યુ. પ્રશાંત ચુંબેએ સ્પષ્ટ કહ્યું છે કે 27 લોકો નામજોગ અને 500 લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો છે અને આ મામલે તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડીએસ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.